આત્મા જેને પ્રયોજનમાં છે, જેનું પ્રયોજન શુદ્ધ આત્માને સાધવો છે, જે કોઈ દી જોયું નથી, જાણ્યો નથી, એનો આત્માર્થી એવા આત્માર્થી એવા આત્માના પ્રયોજન વાળા જાણેલો જાણનારો જાણે છે, એ તો પરને જાણે છે, પણ પોતાનું અસ્તિત્વ આખું પરને જાણવા માયનું નથી. એ તો સ્વને પરને જાણે એવું અસ્તિત્વ જેનું પોતાનું જેમનું છે, એનું હોવાપણું હયાતી એટલી છે, એવું જેને પ્રયોજન છે એવા આત્માથી સ્વાધ્યાય કરવો વિકલ્પ છે, પણ સ્વાધ્યાય આવે. વિચાર મનન કરવા એ જ આત્માર્થીનો ખોરાક છે. એમ બે ટન ખાધા વિના હાલતું નથી. ટાઈમસર બરાબર એમ ટાઈમસર આનું વાંચન મનન ટાઈમસર જોઈએ. એટલે 1 કલાક કાઢવો એટલે કાઢી શકે નહીં. અહીં તો કઈક વાંચન વિચારમાં ખોરાકની પેઠે વખત કાઢવું જોઈએ. એ આત્માર્થીનો ખોરાક છે. જોયોનો વેપાર ને એ એનો ખોરાક. વચ્ચે એ રાગ આવે પણ એ પાપ છે. આ વસ્તુ વાંચન, વિચાર, મનન છે ને, મનન કરવું જોઈએ. કેમ છે આ, શું છે આ, એનું અંદર ઘોલન થવું જોઈએ. એ એનો ખોરાક છે. બહારની ક્રિયાકાંડની પ્રવૃત્તિમાં માણસને રસ લાગી ગયો નહીં, વસ્તુ રહી ગઈ. પાદરો કે ધર્મ કરવો છે, ક્યાંક શું કરવું, કપડીમાં જ બસ ક્યાં સાદો થાવ. હવે પણ સમ્યક દર્શન વિના પડીમાં કેવી સાદું પણ છે. આત્માથીનું મૂળ વાંચન શ્રવણ તો આત્મા માટે છે, સમ્યક દર્શન પામવા માટે છે. એ માટે નહીં, એક નહીં બીજે માટે કરે. એ જ આવે છે 25માં. પહેલી ભૂમિકાના શરૂઆતમાં તો શાસ્ત્ર વાંચન શ્રવણ મનન હોય છે. એ નહીં શાસ્ત્ર. અહીં તો સર્વજ્ઞના શાસ્ત્રો, દિગંબર શાસ્ત્રો તે શાસ્ત્ર. હા, એની વાણી તો જુઓ. હા, એક વંદિતું શુદ્ધામાંથી કેટલું એમાં ભર્યું છે. અલૌકિક વાણી બાપા. એ સંતોની દિગંબર શાસ્ત્રો સિવાય શાસ્ત્રો કોઈ છે હાથા નહીં. એમાં છે એની એને ખબર નથી. એનામાં બધું ભર્યું છે.
હા હા, પૂર્ણાનંદનો નાથ આત્મખ્યાતિ 3000 શ્લોક, 3000 શ્લોક એકલી આત્માની પ્રસિદ્ધિના જ અક્ષરો ફેર્યા બધા. સમય ટીકા અમૃતચંદ્રાચાર. હા હા હા, નિયમ સાર પદ્મમલધારી દેવની ટીકા. ઓહો, ભલે મુનિ છે, અમૃતચંદ્ર આચાર છે, એ તો પદવીની પર્યાયમાં અપેક્ષા છે. વસ્તુ તરીકેની દ્રષ્ટિ અને એની દશામાં તો કઈ ફેર નથી. હા હા, જેને અતિન્દ્રિય આનંદના વેદનના પડકા આવે છે, ઉભરાવે છે. હા હા, અંતર આનંદ સ્વરૂપમાં ડૂબકી મારતા મુનિઓને તો ક્ષણે ને પળે અતિન્દ્રિય આનંદ અપ્રમ દશા જ આવે છે. હા હા હા, વિકલ્પ આવે છે ત્યારે જે વાંચન શાસ્ત્ર હોય છે. અહીં તો પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, પણ શાસ્ત્ર એટલે આ ભગવાનના કહેલા, કેવળીના કહેલા. દિગંબર શાસ્ત્રો એ કેવળીના કહેલા છે. શુદ્ધ કેવળી ભણી તું તેનું પદ આવશે, વિકાર આવશે. ઓછામી સમય પાવડમ. હા 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 હા, વંદિતું સૌ સીધે ધૂમ ચંગણમ વિપત્તિ. ઓછામી સમય પાવડમ એણમ મો શુદ્ધ કેવળી ભણ્યમ. કેવળી અને શુદ્ધ કેવળી બે અર્થ કાઢ્યા છે. કેવળી ત્રણ લોકના નાથે કહ્યું છે, શુદ્ધ કેવળી કહ્યું છે. નિયમ સારમાં તો બે શબ્દ ચોખ્ખા છે. આમાંથી શુદ્ધ કેવળી ભણી નથી કહી. હા હા હા, એ શાસ્ત્ર, એની ટીકા, એ શાસ્ત્ર, એને લગતા શાસ્ત્રો બધા છે. પ્રવચન સાર, નિયમ સાર, પંચાસ્તિકા, અષ્ટપદી, દ્રવ્ય સંગ્રહ, ઇષ્ટોપદેશ, સ્વામી કારતક, સમાધિ શતક, તત્વાર સૂત્ર આદિ બધા શાસ્ત્રો. ઓહો, એનું પ્રથમ શાસ્ત્ર જોઈએ, પણ એ શાસ્ત્ર વિના બીજા શાસ્ત્ર લેવા જાય છે ક્યાંય હાથ નહીં આવે. એમાં કથિત છે કે બધા, પણ એને પરીક્ષા તો કરી હે, બધા એમ જ કે છે. અરે પ્રભુ, જીનવર કથિત બાપા, એની વાણી, એ વાણીમાં કેટલી મહિમા ભરી હોય ભગવાનની વસ્તુના સ્વરૂપની. હા હા, જીનવર કથિત એવા શાસ્ત્રો એને નિર્ણય કરવા પડશે. પેલું એવા શાસ્ત્રનું વાંચન, એનું શ્રવણ, એવું શાસ્ત્રનું શ્રવણ. એ ભાઈમાં લખ્યું નહીં, મોક્ષના પ્રકાશમાં, આવા શાસ્ત્ર વાંચવા, આવા શાસ્ત્ર સાંભળવા, મોક્ષના પ્રકાશમાં પેલા અધ્યાય ગમે. હા હા, શ્રવણ જોઈએ, અને શ્રવણ પછી મનન જોઈએ. એકલું સાંભળે એમ નહીં. હા હા, વાંચે પણ નહીં કરે વિચાર, એ સમજે નહીં સગળો સાર. એ ચોપડીમાં આવતો મારે દલપતરામમાં. હા, 78 વર્ષ પેલા. આ કે છે શ્રવણ કરીને મનન પાછું જોઈએ. એકલું સાંભળી ના એના રાખ્યું થયું પછી મનન આદિ બધું હોય, આવે વિકલ્પ હોય એમ કે, પણ અંદરથી શુભ ભાવથી સંતોષાઈ ન જવું. શું કીધું? પ્રથમમાં શાસ્ત્ર વાંચન શ્રવણ મનન હોય, પણ બધો શુભ ભાવ છે, ધર્મ નથી.
વાત છે બહુ બાપુ. એ બધો શુભ ભાવ છે, એટલેથી સંતોષાય ન જવું. મેં ઘણા શાસ્ત્રો વાંચ્યા, મનન કે આમ કે પારાયણ કરી છે ઘણા શાસ્ત્રો. એથી શું? એ તો એ શુભ ભાવ છે. હા હા, એ કોઈ સંયક દર્શન કે શું ધર્મ નથી કઈ. હા હા, માણિકચંદી છે બે લાગે હસમુખભાઈ ને મીરાબાઈ. હા હા હા, આવી વાત છે. હા હે, હા ડાક્ટર. હા 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 હા, આત્મા અંદર દેહ ના રજકણ થી જુદું ચીજ એવું જેને આને ખરેખર તો એવું છે, પણ વાત જેવી મોંઘી પડે. પણ એ આ આત્મા છે સર્વજ્ઞ સ્વરૂપી વસ્તુ છે કે નહીં? તો વસ્તુમાં જ્ઞાન સ્વભાવ છે કે નહીં? એવો સ્વભાવ ક્યાંય છે બીજે? આ શરીરમાં, માટીમાં, વાણીમાં ક્યાંય છે? જાણનાર જેની ભૂમિકાના તળમાં જાણવું ભર્યું છે, એ પરને જાણે છે, એ વખતે પણ પર્યાય તો પોતાની જાણે છે. હા હા, એ જાણનાર જેનો સ્વભાવ છે, જાણવું પ્રજ્ઞા સર્વું એનું જેનું સ્વરૂપ છે, એ આત્મા. એ આત્મામાં એનું વાંચન શ્રવણ મનન હોવા છતાં એટલાથી સંતુષાય ન જવું. એ તો શુભ ભાવ છે, પુણ્ય છે. હા હા હા, આટલું કામ છે ભાઈ. એ શુભ ભાવ છે, પુણ્ય છે. એ તો કાલે નહીં તમે કાળો સર્પ છે, ઝેર છે. હા, આકરી વાતું ભાઈ, લોકોને શું થાય? એ ચૈતન વસ્તુ અસ્થિ છે ને, છે તો પછી એમાં કોઈ સ્વભાવ છે કે નહીં? વસ્તુ હોય ને કોઈ સ્વભાવ હોય કે નહીં? તો એનો સ્વભાવ છે જાણવું, આનંદ, એ એનો સ્વભાવ છે. પણ મૂળ આનંદ પ્રગટ નથી, એથી એને જ્ઞાન સ્વભાવથી વર્ણન વિશેષ કર્યું છે. કેમ કે પ્રગટમાં જ્ઞાનની અવસ્થા છે, દશા. એમાં જાણે છે આ છે, આ શરીર, આ છે, આ શરીર છે, વાણી છે, ફલાણું છે, બાયડી છે, છોકરા, દેશ છે. એ જે ભૂમિકામાં જેના અસ્તિત્વની સત્તામાં એ જણાય છે, એ જાણનારોને જાણે. એ જણાય છે ત્યાં પરથી દક્ષી છોડી દે છે. હા હા, કારણ કે જે જણાય છે તેમાં તું નથી, એનો તું જાણનારો છો, તેમાં તું છો. હા હા હા, આવી વસ્તુ કે છે. હા હા, સંતોષાય ન જો. આ કાર્યની સાથી જેવી ખટક રહેવી જોઈએ. વાંચન, શાસ્ત્ર, ભણતર વગેરેમાં એની એવી ખટક રહેવી જોઈએ. વાત એવી છે કે આત્મા છે એવું જો એને લક્ષ થાય તો એ વસ્તુ જાણનાર છે, જાણનારનો સમૂહ છે. જાણનાર સિવાય એ ચીજ બીજે ક્યાંય નથી. એ જાણનારના સમૂહ છે. અને એ જાણવામાં કોને ન જાણે, કેટલાને ન જાણે, કેટલા કાળને કેટલા ભાવને ન જાણે, એ જાણનારો છે. એમાં એની મર્યાદા છે. હા હા, એવા જાણનારના સ્વભાવથી ભરેલો, એટલે કે સર્વજ્ઞ સ્વભાવથી ભરેલો ભગવાન, એટલે કે જેને સર્વજ્ઞ સ્વભાવમાંથી સર્વજ્ઞપણું દશામાં પ્રગટ્યું છે, એને એના કહેલા શાસ્ત્રો વાંચવા, એમનામાં શાસ્ત્ર વાંચવાનું કેવું? હા હા,
આકરી વાતો બહુ દુનિયાથી બહુ ફેર છે. હા હા. આમ તો માણસો લાખો રૂપિયા આપે છે દવાખાનામાં. મદ્રાસમાં ગયા હતા ને, મોટું દવાખાનું છે મદ્રાસમાં, લોહી લેવા ગયા હતા ડાક્ટર મદ્રાસમાં, મોટું દવાખાનું. તે છે નાના ભટ્ટ કરીને 6 લાખ રૂપિયાની પોતી આપ્યા છે. 6 લાખ. એને ખબર પડી કે મારા ત્યાં હોસ્પિટલમાં જવાના છે આજે. કોકે કયું હોય છે, હારી આવ્યા હતા મોટરમાં, હારી આવ્યા હતા. નરમ માણસ, દમન બહુ નરમ માણસ. આમ જોવો તો કઈ 6 લાખ, આમ જોવું તો એની મોઢામાં કઈ દેખાય નહીં, સાધારણ માણસ લાગે. અને એને બિચારા હારી આવીને ડાક્ટરને પાછા હારી ઠેઠ જ્યાં અમારો વાસ હતો ને તમારા, શું ભૂલી ગયા નામ તમારું છોકરાનું? હાવ, કાંતિ. હાવ એમ જ્યાં ઉતરેલો ને તમે ત્યાં આવ્યા પાછા, ખબર છે? જઈને પાછા અમે જ્યાં ઉતરેલા ત્યાં આવ્યા, ત્યાં બેઠા. પછી એટલે એને આવાને માણસને એમ થઈ જાય કે આટલા લાખ આપ્યા, લોકો પણ વખાણ કરે એટલે જાણે ધર્મ થઈ જાય. બાબુ ધર્મ બરમ નથી કીધું એમાં. તારા 6 લાખ ને કરોડ. હા હા. ધર્મ ચીજ પરને આશ્રય થતી નથી, એ તો પરાધીન છે. ભગવાન અંદર જ્ઞાન સ્વરૂપી પ્રભુ, જ્ઞાનનો ભંડાર ને જ્ઞાન સાગર છે. એનો આશ્રય લેતા એને શાંતિ અને ધર્મ પ્રગટ થાય. એ જન્મ મરણના રહિતનો ઉપાય આ છે. એટલે કે છે આ કાર્યની સાથે એવી ખટક રહેવી જોઈએ, શાસ્ત્ર વાંચન મનન એ વખતે પણ, કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શાસ્ત્ર વાંચન હોય, શ્રવણ હોય, મનન હોય, પણ એમાં આનાથી ચીજ કોઈ અંદર ભિન્ન છે, વસ્તુ છે, અસ્થિ છે, મોજૂદ ચીજ છે. અને મોજૂદ ચીજ છે એ પોતે પરિપૂર્ણ છે. વસ્તુ હોય તે અધૂરી ને વિપરીત હોય નહીં. એવા ભાવની આવી ચીજમાં ખટક રહેવી જોઈએ. શાસ્ત્ર વાંચન મનન એમાં પણ આ ખટક રહેવી જોઈએ. હા હા હા. કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. ભાષા જોઈએ, માર્ગ તો કોઈ જુદો જ છે. એ શુભ ભાવ નહીં. હા હા. શુભાશુભ ભાવ તે રહિત માર્ગ અંદર છે. દયાદાન વ્રત ભક્તિના ભાવ એ શુભ, વાંચનાદિ શુભ ભાવ. હિંસા જૂઠું રડવું એ પાપ. 2 ભાવ વિકૃત છે, કૃત્રિમ છે, સંયોગી છે. તેથી તેનાથી સ્વભાવ ભગવાન પ્રભુ એનો ભિન્ન છે. કાયમ રહેનારો એ સ્વભાવ ભિન્ન છે. આત્માનો કાયમ રહેવા વાળો જાણવું આનંદ આદિ સ્વભાવ એ આ કૃત્રિમ ક્ષણિક સ્વભાવથી તદ્દન ભિન્ન છે. હા હા છે. રાઈટ, મારે અંદર છે. એ ખટક સાથે જ રહેવી જોઈએ. શુભ ભાવને કાળે પણ હા 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 અંદર ખટક અંદર, એટલે હા હા આ શુદ્ધ ચૈતન વસ્તુ ભીન છે, એને પામવું છે. એમ આવી ચીજ વખતે પણ આ ખટક રહેવી જોઈએ. ત્યાં સંતોષાઈ જવું જોઈએ, સંતોષાઈ જવું જોઈએ નહીં. હા હા.